ધોરણ 7 ગણિત પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.2 પહેલો પ્રશ્ન છે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બે બાજુ એકબીજાને સમાંતર છે એટલે એના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ, પાયો એટલે b ગુણ્યા ઊંચાઈ h, પાયો બેઝ 7 સેમી આપ્યું છે ગુણ્યા ઊંચાઈ h, હાઈટ h આપી છે 4 સેમી, ગુણાકાર કરશું 7 ચોકુ 28 સેન્ટીમીટરમાં માપ આપ્યા એટલે સેન્ટીમીટરનો વર્ગ એ સૂત્ર થશે। અહીંયા પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર મૂકીએ। ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ઇન્ટુ h, b છે 2.5 સેમી ગુણ્યા h 3.5 સેમી, ગુણાકાર કરવાનો 3.5 ગુણ્યા 2.5, એક પોઈન્ટ જમણી બાજુ ખસ્યા પ્લસ નીચે પણ એક બાજુ જમણી બાજુ ખસ્યા 1 ને 1 2, ટોટલ 2 પોઈન્ટ જમણી બાજુ ખસ્યા। હવે 35 થઈ ગયા 25, એકમ દશકની 0, 2 પંચા 10 ની 0, વધી આવી 1, 2 તેરી 6 ને 1 7, વત્તા 25 25 25 નો પાચડો, વધી આવી 2, 5 તેરી 15 ને 2 17, 5 7 8। હવે 2 પોઈન્ટ ડાબી બાજુ ફરીથી ખસી જવાનું એટલે 0.8 પછી આવે એટલે 8.75 સેન્ટીમીટરનો વર્ગ છે આપણને જવાબ મળશે। બીજો પ્રશ્ન છે નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો। ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો b ગુણ્યા ઊંચાઈ h, 1/2 ગુણ્યા પાયો કેટલો છે 4 સેમી ગુણ્યા ઊંચાઈ કેટલી આપી છે 3 સેમી, છેદ ઉડે 2 દુ 4, 1 દુ 2, 2 તેરી 6, 6 સેન્ટીમીટરનો વર્ગ એ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે। હવે આ બીજી આકૃતિ છે કાટકોણ ત્રિકોણ છે, એમાં કાટકોણ ત્રિકોણમાં છે પાયો અને ઊંચાઈ એટલે કે વેધ છે એ બીજી બાજુ જ થશે કારણ કે 90 અંશે હોય છે એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો b ગુણ્યા ઊંચાઈ h, 1/2 ગુણ્યા પાયો 3 સેમી ગુણ્યા ઊંચાઈ છે એ 4 સેમી, અહીં છેદ ઉડે આ બધા ગુણાકારમાં છે એટલે 2 દુ 4, 2 તેરી 6, 6 ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટરનો વર્ગ એનો એકમ થશે। ત્રીજો પ્રશ્ન છે ખૂટતા મૂલ્યો શોધો। એમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર આપણે મૂકશું પહેલા, એ માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ b ગુણ્યા h। હવે એમાં આપણને આધાર એટલે પાયો આપ્યો છે
20 સેમી ગુણ્યા ઊંચાઈ h શોધવાની છે। હવે ક્ષેત્રફળ આપણને આપી દીધું છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેન્ટીમીટર વર્ગ બરાબર 20 સેમી ગુણ્યા ઊંચાઈ h। હવે આ ઊંચાઈ h ને આપણે કરતા બનાવીશું તો આ 20 સેમી છે બરાબરની ડાબી બાજુ જાય, બરાબરની ડાબી બાજુ જાય તો અહીં ગુણાકારમાં છે એટલે બરાબરની ડાબી બાજુ જાય તો ભાગાકારમાં જાય। તેથી 246 સેન્ટીમીટર વર્ગ હતું એના છેદમાં આ 20 સેમી જાય, તેથી ઊંચાઈ આપણને મળી જાય। અહીંયા પણ એ જ રીતે ગણતરી કરવાની છે। હવે ભાગાકાર કરવાનો છે। 246 ભાગ્યા આપણે 20 કરવાના એટલે 246 ભાગ્યા 20 20 એકા 20 4 વિધા 6 ઉતાર્યા 46 થઈ ગયા 20 દુ 40 પાછા 6 વિધા 6 વિધા જે કાંઈ બાકી નથી ઉતારવાનું નીચે એટલે પોઈન્ટ આવ્યું 20 તેરી 60 એટલે 12.3 આપણને છે એ ઊંચાઈ મળે 12.3 સેન્ટીમીટર એ લખશું આપણે 12.3 સેમી। બી આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ બી ગુણ્યા h। આપણે બી ગોતવાનું છે, ઊંચાઈ આપી છે આપણને, આ બી ગોતવાનું છે, ઊંચાઈ આપી છે 8.4 સેમી અને ક્ષેત્રફળ આપ્યું છે 48.72 સેન્ટીમીટરનો વર્ગ। હવે બી ને કરતા બનાવીશું તો 8.4 છે બરાબરની ડાબી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય, ગુણાકારમાંથી ભાગાકારમાં 48.72 સેમી વર્ગ છેદમાં 8.4 સેમી। अड़तालीस पॉइंट 72 छेदमा 8.4 बे पॉइंट जमणी बाजू खसीए 1 पॉइंट डाबी बाजू नीचे छेदमा 1 पॉइंट जमणी बाजू खसीए एटले 2 मांथी 1 जाए तो 1 जे जवाब आवशे एने जवाब में आपणे 1 पॉइंट डाबी बाजू खसवू पड़शे एटले हवे भागाकार करीए 48.72 भाग्या 84 આપણે 84 નો ઘડિયો તો આપણને આવડતો નથી તો 84 આ રીતે લખી નાખવાનું 84 અહીં 8 નો ઘડિયો 8 1 8 8 2 16 8 13 24 8 ચોકુ 32 8 पंचा 40 8 छक 48 8 सत्ता 56 8 8 64 आ बाजू 4 नो घड़ियो बोलवानो 4 1 4 4 2 8 4 तेरी 12 चौके चौके 16 4 पंचा 20 4 छक 24 4 सत्ता 28 4 अठा 32 84 1 84 आ बे रकम एम ने मूकी देवाना आ एम ने मूकी देवाना 84 दू 168 હવે અહીંયા છે 24 ની અંદર આ એક ઉમેરવાના એટલે 25 પછી બે ઉમેરી દેવાના 32 ની અંદર આ એક ઉમેરો તો 33 પાછળ 6 ઉમેરી દેવાના 40 ની અંદર બે ઉમેરો તો 42 પાછળ આ 0 છે એ મૂકી દેવાનો 48 માં 2 નાખીએ તો 50 આ 4 મૂકી દેવાના 56 માં 2 નાખીએ તો 58 8 ઉમેરી દેવાના 64 માં 3 નાખીએ તો
67 બે ઉમેરી દેવાના। હવે આપણે ભાગાકાર કરીએ તો અહીં લખી લઈએ આપણે ઘડીઓ છે 84 એકા 84 84 દુ 168 84 તેરી 252 84 ચોકું 336 84 પંચા 420 84 છક 504 84 સત્તા 588 અને 84 અઠ્ઠા 672 એટલે આ રીતે આપણે ઘડીઓ બનાવી નાખ્યો। હવે દાખલો ગણીએ ભાગાકારનો। હવે 84 એકા 84 84 દુ 168 84 તેરી 252 84 ચોકું 336 84 પંચા 420 760 ઉપરથી ઉતારે 2 સોરી 67 વધ્યા એટલે હવે ઉપરથી આપણે 2 ઉતારીએ તો 672 ક્યારે છે 84 એકા 2 3 4 5 6 7 8 84 અઠ્ઠા 672 0 0 આવી ગયા। હવે આપણે એક પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું હતું કારણ કે બેમાંથી એક બાદ કર્યા હતા તો એક વધ્યો હતો એટલે 5.8 જવાબ આપણને મળે છે। એટલે આપણને 5.8 સેમી બરાબર આધાર લખી લઈએ અહીંયા 5.8 સેન્ટીમીટર। ચોથો પ્રશ્ન છે ખૂટતા મૂલ્યો શોધો। એમાં પહેલું છે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ। હવે ક્ષેત્રફળ આપણને આપ્યું છે 87 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 1/2 ગુણ્યા પાયો આપ્યો છે આધાર 15 સેમી ગુણ્યા ઊંચાઈ છે શોધવાની છે એટલે h શોધવાનું છે। હવે પેલા આપણે ઊંચાઈને કરતા બનાવીએ h ને એટલે એની સાથે આ 15 છે એ ગુણાકારમાં છે એટલે એ અહીં ભાગાકારમાં જશે। અહીંયા 87 ઓલરેડી છે જ પહેલેથી 87 સેમી વર્ગ છે જ પહેલેથી એની સાથે આ 15 આ h સાથે 15 ગુણાકારમાં છે એટલે એ બરાબરની ડાબી બાજુ જાય તો એ ભાગાકારમાં જાય એટલે કે અહીં છેદમાં જશે 15 સેમી અને 2 છે એ ભાગાકારમાં છે h સાથે એ ભાગાકારમાં છે એટલે બરાબરની બીજી બાજુ જાય તો એ ગુણાકારમાં જાય એટલે 2 અહીં ઉપર આવશે। હવે પહેલાં તો આ બેનો ગુણાકાર કરવાનો અને 15 વડે ભાગવાનો એટલે આપણને ઊંચાઈ મળશે। તો આપણે અહીં લખીએ 87 ગુણ્યા 2 એટલે 2 સત્તા 14 નો ચોગડો વધી આવી 1 2 અઠા 16 ને 1 17 174 સેમીનો વર્ગ છેદમાં 15 સેમી બરાબર ઊંચાઈ। હવે 174 છે એને 15 વડે ભાગવાના 15 એકા 15 15 એકા 15 24 માંથી 15 જાય તો 9। હવે ઉપરથી 0 ઉતારીએ તો પોઈન્ટ મૂકીએ 15 6 90 એટલે 11.6 સેમી h છે એની આપણને કેટલી મળી 11.6 સેમી ઊંચાઈ આપણને મળે। બીજું છે એમાં
આધાર ગોતવાનો એટલે કે બી ગોતવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું 1256 મિલીમીટર વર્ગ. 1/2 ગુણ્યા આધાર ગોતવાનો એટલે કે બી ગોતવાનો છે. ઊંચાઈ આપી છે આપણને 31.4 મિલીમીટર. હવે બી ને કરતા બનાવીએ એટલે બી સાથે 31.4 છે એ ગુણાકારમાં છે એટલે એ ભાગાકારમાં જશે. અહીંયા ડાબી બાજુ તો ઓલરેડી 1256 મિલીમીટરનો વર્ગ તો છે જ એટલે બી સાથે 31.4 ગુણાકારમાં છે એ બરાબર ને બીજી બાજુ જાય ડાબી બાજુ તો 31.4 છે છેદમાં જાય અને આ 2 છે એ 31 આ બી સાથે ભાગાકારમાં છે તેથી એ બરાબર ને બીજી બાજુ જાય તો એ ગુણાકારમાં જશે. ટૂંકમાં જે ગુણાકારમાં હોય એ ભાગાકારમાં જાય ને ભાગાકારમાં હોય એ ગુણાકારમાં જાય. હવે આ 31.4 છે અને 314 કરવા હોય તો ઉપર એક 10 વડે ગુણવા પડે કારણ કે 1 પોઈન્ટ ખસીએ છીએ એટલે 10 વડે ઉપર અંશમાં ગુણવા પડે એટલે 1256 ગુણ્યા 2 ગુણ્યા 10 છેદમાં 314. હવે 314 ગુણ્યા 4 કરીએ ચોકે ચોકે 16 ઉદી આવે 4 એકા 4 ને 1 5 4 તેરી 12 1256 આવે એટલે 314 ચોકું 314 ચોકું 1256 10 ચોકું 40 40 દુ 80 તેથી આપણને 80 સેમી બરાબર બી એટલે અહીંયા આધાર કેટલો મળ્યો 80 સેન્ટીમીટર. પાંચમો દાખલો છે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. Q માંથી SR ઉપરની ઊંચાઈ QM છે. Q માંથી PS ઉપરની ઊંચાઈ QN છે. SR નું માપ આપ્યું છે 12 સેન્ટીમીટર. QM ઊંચાઈની માપ આપેલું છે 7.5 સેન્ટીમીટર. તો પેલું એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો. PQRS સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા ઊંચાઈ B ગુણ્યા H. પાયો આપ્યો છે 12 સેમી ગુણ્યા ઊંચાઈ આપી છે 7.5 સેમી. હવે 7.5 ગુણ્યા 12 કરવાના. 1 પોઈન્ટ જમણી બાજુ ખસીએ છીએ આ એકે પોઈન્ટ નથી એટલે 0 1 ને 0 1 એટલે હવે 75 મુજબ આની ગણતરી કરીશું. એકમ દશકની 0 1 5 5 1 7 7 વત્તા 2 5 10 ની 0 વધી આવી 1 2 7 14 ને 1 15 0 0 1 પોઈન્ટ ડાબી બાજુ ખસી જઈએ તો 90. આનો જવાબ મળે આપણને 90 ચોરસ સેમી એટલે કે ક્ષેત્રફળ મળે 90 ચોરસ સેમી. બી આપ્યું છે જો PS બરાબર 8 સેમી હોય. PS નું માપ કેટલું આપ્યું છે 8 સેમી. PS નું માપ 8 સેમી આપ્યું તો QN શોધવાનું છે એટલે ફરીથી એ સૂત્ર મૂકીશું. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ આપણને હમણાં મળ્યું 90 સેન્ટીમીટરનો વર્ગ. એક ક્ષેત્રફળ હમણાં એમાં આપણે શોધ્યું. હવે આપણે પાયો આપેલો છે PS એનું માપ આપ્યું છે 8 સેમી ગુણ્યા ઊંચાઈ QN શોધવાની છે એટલે H એને આપણે QN કહેશું. ઊંચાઈ છે એ QN જેટલી છે એટલે QN નું માપ મળશે આપણને. H ને કરતા બનાવીએ તો 8 છે બરાબર ને બીજી બાજુ જાય તો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તેથી 90 સેમી વર્ગ છેદમાં 8 સેમી
હવે ભાગાકાર કરીએ. 90/8. 8 એકા 8. 8 એકા 8. ઉપરથી ઉતાર્યું 0 એટલે પોઈન્ટ મૂક્યું. 8 દુ 16 એટલે આપણને 11.2 સેમી ઊંચાઈ કેટલી મળે? 11.2 સેમી. છઠ્ઠો પ્રશ્ન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે. એમાં DL અને BM અનુક્રમે DL છે એ AB બાજુ ઉપર ઊંચાઈ છે અને BM છે એ AD બાજુ ઉપરની ઊંચાઈ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે 1470 સેન્ટીમીટર વર્ગ. AB નું માપ આપ્યું છે 35 સેમી અને AD નું માપ આપ્યું છે 49 સેમી. AD નું માપ આપ્યું છે 49 સેમી. તો આપણે ઊંચાઈ શોધવાની છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. પાયાની જગ્યાએ આપણે AB આપ્યું છે ગુણ્યા ઊંચાઈ કઈ આપી છે? DL. ક્ષેત્રફળ આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? 1470 સેન્ટીમીટરનો વર્ગ. AB નું માપ આપ્યું છે 35 સેમી ગુણ્યા DL શોધવાનું છે. DL ને કરતા બનાવીએ તો 35 બરાબર ને બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય એટલે 1470 સેમી વર્ગ છેદમાં 35 સેમી. હવે ભાગાકાર કરવાનો છે. 35 નો ઘડિયો આપણને આવડતો ના હોય તો આપણે ઘડિયો બનાવવો પડે. 35 લખી નાખીએ, એના બે ભાગ પાડી દઈએ. અહીંયા 3 નો ઘડિયો બોલે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોકું 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24. અહીં 5 નો ઘડિયો બોલે 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોકું 20, 5 પચું 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40. હવે 35 એકા 35. હવે 6 ની અંદર આ એક ઉમેરી દો એટલે 7, 0 ઉમેરી દો એટલે 35 દુ 70. 9 ની અંદર એક ઉમેરો તો 10, પાછળ 5 ઉમેરી દો 105. 12 ની અંદર 2 નાખો તો 14, એક 0 ઉમેરી દો. 15 ની અંદર 2 નાખો તો 17, 5 ઉમેરી દો. 18 ની અંદર 3 નાખો તો 21, 0 ઉમેરી દો પાછળ. 21 ની અંદર 3 નાખો તો 24, 5 મૂકી દો પાછળ. 24 ની અંદર 4 નાખો તો 28, 0 મૂકી દો. 35 એકા 35, 35 દુ 70, 35 તેરી 105, 35 ચોકું 140, 35 પંચા 175, 35 છક 210, 35 સત્તા 245, 35 અઠ્ઠા 280. એટલે આપણે ભાગાકાર કરીએ 1470 ભાગ્યા 35, 147 એટલે 140 સુધી ભાગા લે 1, 2, 3, 4, 35 ચોકું 140. ઉપરથી ઉતારો 0. 35 દુ 70 એટલે 42. આપણને DL છે કેટલું મળે છે? 42. એટલે તેથી 42 સેમી બરાબર DL. હવે આ બીજી બાજુનું માપ છે
આ જ રીતે શોધી શકશો તમે. એમાં AD ગુણ્યા BM કરવાનું છે. 7મો દાખલો છે. ત્રિકોણ ABC માં એક કાટખૂણો છે. AD એ BC ને લંબ છે. AB નું માપ આપ્યું છે 5 સેમી, BC નું માપ આપ્યું છે 13 સેમી અને AC નું માપ આપ્યું છે 12 સેમી. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. કાટકોણ ત્રિકોણ છે એમાં જે લંબ બાજુ હોય ને, પાયા સાથે લંબ બાજુ, એ ઊંચાઈ થશે. 1/2 ગુણ્યા પાયો આપ્યો છે 5 સેમી ગુણ્યા ઊંચાઈ આપી છે 12 સેમી. છેદ ઉડે, 2 છક 12, 6 પંચા 30 સેન્ટીમીટરનો વર્ગ છે. એ આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળે. હવે ક્ષેત્રફળ મળી ગયું, એ જ સૂત્ર પાછું મૂકીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. AD નું માપ શોધવાનું છે એટલે આ પાયો લેવો પડશે. હવે 1/2 ગુણ્યા પાયો કેટલો આપ્યો છે 13 સેમી ગુણ્યા ઊંચાઈ h આપી છે. ઊંચાઈ h એટલે AD, ઊંચાઈ h એટલે આપણને શું મળશે? AD નું માપ મળશે. હવે h ને કરતા બનાવીએ. અહીં આપણને ક્ષેત્રફળ તો મળ્યું, આપેલું છે. ક્ષેત્રફળ કેટલું મળ્યું છે? 30 સેન્ટીમીટરનો વર્ગ. હવે h ને કરતા બનાવીશું આપણે, એટલે આ 2 છે એ અહીં ગુણાકારમાં જશે. 30 સાથે 2 ગુણાકારમાં જશે અને h સાથે 13 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. તેથી આપણને 30 ગુણ્યા 2 છેદમાં 13 આ રીતે બરાબર h એટલે કે AD મળશે. હવે 30 દુ 60, 60 ભાગ્યા 13, 60 ભાગ્યા 13 કરવાના. આપણે અહીં દાખલો કરીએ. 60 ભાગ્યા 13, 13 દુ 26, 13 ચોકું 52. 60 માંથી 52 જાય તો 8 વધે, ઉપરથી ઉતારે 0 પોઈન્ટ. 13 6 78, એટલે આપણને 4.6 એ છે AD નું માપ. કેટલું મળે? AD નું માપ 4.6 સેન્ટીમીટર મળે. 8મો દાખલો આપ્યો. ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, એટલે કે AB અને AC બંને બાજુના માપ સરખા છે. AB નું માપ આપ્યું છે 7.5 અને AC નું માપ પણ 7.5. બંને બાજુના માપ સરખા એટલે સમદ્વિ બાજુ, બે બાજુના માપ સરખા. અને BC નું માપ આપ્યું છે 9 સેમી. હવે A માંથી BC ઉપર ની ઊંચાઈ AD, આ લંબ છે એની ઊંચાઈ AD નું માપ આપ્યું છે. કેટલું આપ્યું છે? 6 સેન્ટીમીટર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. 1/2 ગુણ્યા પાયો કેટલો આપ્યો છે? 9 સેમી ગુણ્યા ઊંચાઈ છે 6 સેમી. 2 તેરી 6, 9 તેરી 27 સેન્ટીમીટરનો વર્ગ. એ આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળે. હવે C શોધવાનું છે, એટલે કે આ પાયો લેવો પડશે. B નું માપ 7.5 લેવું પડશે ને C શોધવાનું છે. એટલે ફરીથી આ સૂત્ર મૂકીશું. ત્રિકોણ ABC નું
क्षेत्रफळ बराबर 1/2 गुण्या पायो गुण्या ऊंचाई। 1/2 गुण्या पायो क्यों लेवानो 7.5 सेमी गुण्या ऊंचाई h एटले के c नु माप आपने मळशे। हवे ऊंचाई ने करता बनावीए तो आपने क्षेत्रफळ तो 27 सेमी मेळव्युं छे। 27 सेमी अहीं लखीए आ बाजू। ऊंचाई h ना करता बनावीए तो क्षेत्रफळ आपने केटलुं हतुं अहींया 27 सेंटीमीटर वर्ग। ए डाबी बाजू छे ज 27 सेंटीमीटर वर्ग। हवे h साथे 7.5 गुणाकार में छे ए बराबर ने बीजी बाजू जाए डाबी बाजू तो ए भागाकार में जाए अने आ 2 छे ए भागाकार में छे अहींया छेद में ए बराबर ने डाबी बाजू जाए तो ए गुणाकार में जाए। हवे 7.5 छे ने 75 करवा होय तो अहींया अंश में 10 वडे गुणवा पड़े। 27 गुण्या 2 गुण्या 10 छेद में 75 बराबर h एटले c नु माप मळशे। हवे हवे छेद उडे एवुं अहींया छे नहीं एटले आपणे गुणाकार करी अने भागाकार ज करवो पड़शे। आने नाना बनावी दઈએ बधाने पहेला तो 9 तेरी 27 9 गुण्या 3 गुण्या 2 गुण्या 5 गुण्या 2 5 दू 10। हवे 25 तेरी 75 3 3 उड़ी गया 25 25 25। हवे 2 दू 4 4 9 36 भाग्या 5 36 भाग्या 5 करिए एटले आपने ऊंचाई h मळशे 36 भाग्या 5 5 सत्ता 35 एक विधो 5 दू 10 एटले 7.2 जवाब आवे। ऊंचाई h बराबर केटली मळी आपने 7.2 सेंटीमीटर ऊंचाई आपने मळे।